મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી। વંદે ભારત ટ્રેનમાં બેસી મુખ્યમંત્રી ગાંધીનગરથી સુરત પહોંચ્યા। સુરત રેલવે સ્ટેશન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર સહિતના મહાનુભાવે તેમનું સ્વાગત કર્યું। સુરતમાં અલગ અલગ 3 કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। પીપી સવાણી ગ્રુપ અને આહિર સમાજ આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં હાજરી આપી। ઉત્તરાયણ બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની છે ચૂંટણી, જેને લઈ કોંગ્રેસે શરૂ કરી દીધી છે તૈયારી। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં અમદાવાદ, ખેડા, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના પ્રમુખો અને નિરીક્ષકો હાજર રહ્યા। સ્થાનિક મુદ્દા અને સ્થાનિક સમીકરણ મુદ્દે ચર્ચા થઈ। બેઠકમાં જિલ્લા પ્રમુખો અને નિરીક્ષકોને કૌશલ્ય તાલીમ શિબિર પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ। ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ચાલી રહી છે ખરીદી। ખેડૂતોનો આરોપ છે કે ખરીદ કેન્દ્ર પર ધીમી ગતિએ ચાલી રહી છે કામગીરી, જેને લઈ હાલાકી ઉઠાવવી પડે છે। એવામાં આજે કૃષિમંત્રી રાઘવજી પટેલ પહોંચ્યા જામનગરના હાપા માર્કેટયાર્ડમાં અને ખેડૂતો સાથે સીધી વાતચીત કરી। રાઘવજી પટેલે દાવો કર્યો કે હાલ ચાલી રહેલી પ્રક્રિયાથી ખેડૂતોને સંતોષ છે। જો કોઈ મુશ્કેલી હશે તો તે દૂર કરાશે।